Hello students, class 11, chapter number 1, some basic concepts of chemistry, lecture number 2. લેક્ચર નંબર 1 ની અંદર આપણે ઓલરેડી વાત કરી ગયા છે કે સાયન્સ એટલે શું, what is science, what is chemistry. We also discussed the advantages of chemistry and also the disadvantages of chemistry. Okay, and also we classified on mainly three branches of chemistry. In this lecture we are going to study what is matter. આ લેક્ચરની અંદર આપણે જોવાના છે કે મેટર શું છે, કોને કહેવાશે મેટર. એનીથિંગ that occupies space and have a mass is called matter. કોઈ પણ એવી વસ્તુ કે જેનું કોઈ એક સ્પેસ હોય છે, જે કોઈ એક સ્પેસ શું કરતું હોય છે, ઓક્યુપાય, મતલબ કે કોઈ જગ્યા શું કરતું હશે, એ રોકતું હશે, અથવા તો એને એક પર્ટિક્યુલર માસ હશે, એને શું કહેવાશે મેટર. એક્ઝામ્પલ તરીકે પેન, બુક, પેન્સિલ, વોટર, એર, હ્યુમન બીંગ. એ સિવાયની તમે જે રૂમમાં બેસીને આ વિડીયો જુઓ છો, એ રૂમમાં તમારી આજુબાજુ જેટલી પણ વસ્તુ છે તમે જોઈ શકો છો, દરેકે દરેક વસ્તુ શું કરે છે, સ્પેસ ઓક્યુપાય કરે છે, અને એને પર્ટિક્યુલર એનું એક માસ પણ હશે. તમારી આજુબાજુ જેટલી પણ વસ્તુ છે એ શું છે, એક મેટર છે. શું છે એ મેટર છે. બરાબર. આ કેટલાક એક્ઝામ્પલ આપણે જોયા. હવે આપણે જોવાના છે મેટરનું ક્લાસિફિકેશન. મેટર શું છે આપણે જોઈ ગયા કે એનીથિંગ દેટ ઓક્યુપાઇઝ ધ સ્પેસ એન્ડ હેવ અ માસ ઇઝ કોલ્ડ મેટર. હવે આપણે જોવાના ક્લાસિફિકેશન ઓફ મેટર. મેટર મેઇનલી બે પાર્ટમાં ક્લાસિફાય થાય છે, ફિઝિકલ ક્લાસિફિકેશન એન્ડ કેમિકલ ક્લાસિફિકેશન. ફિઝિકલ ક્લાસિફિકેશનમાં એ ફર્ધર ક્લાસિફાય થાય છે થ્રી વેઝ: સોલિડ સ્ટેટ, લિક્વિડ સ્ટેટ એન્ડ ગેસિયસ સ્ટેટ. બરાબર. સોલિડની અંદર ફર્ધર ક્લાસિફાય થાય છે ક્રિસ્ટલાઇન સ્ટેટ એન્ડ એમોર્ફોસ સ્ટેટની અંદર. જ્યારે કેમિકલ ક્લાસિફિકેશનની અંદર એ ક્લાસિફાય થાય છે પ્યોર સબસ્ટન્સ એન્ડ મિક્સચરની અંદર. શું કીધું? કેમિકલ ક્લાસિફિકેશનમાં એ ફર્ધર ટુ વેઝની અંદર શું થાય છે, ક્લાસિફાય થાય છે, પ્યોર સબસ્ટન્સ એન્ડ મિક્સચર. મિક્સચર જે છે તે ફર્ધર બે પાર્ટમાં ક્લાસિફાય થાય છે, હોમોજીનિયસ મિક્સચર એન્ડ હિટરોજીનિયસ મિક્સચર. બરાબર છે. ઓકે. પ્યોર સબસ્ટન્સ જે છે તે ફર્ધર ટુ વેઝની અંદર, ટુ પાર્ટની અંદર શું થાય છે, ક્લાસિફાય થાય છે: એલિમેન્ટ એન્ડ કમ્પાઉન્ડ. બરાબર છે. એલિમેન્ટ્સ એન્ડ compound. Element further classify in three parts: metals, non-metals and metalloids. Clear છે? Okay. And compound further classifies in two ways: inorganic compounds and organic compound. Okay. તો આ રીતે કંઈક મેટરનું શું થાય છે, ક્લાસિફિકેશન થાય છે. હવે વન બાય વન આપણે જેમ મેટરને ડિફાઇન કરી ગયા કે વોટ ઇઝ મેટર, જેમ આપણે આ ડિફાઇન કરી ગયા કે એનીથિંગ ધેટ ઓક્યુપાઇઝ એ સ્પેસ એન્ડ હેવ અ માસ ઇઝ કોલ્ડ મેટર. તેવી જ રીતે આપણે સોલિડ, લિક્વિડ, ગેસ, ક્રિસ્ટલાઇન સોલિડ, એમોર્ફસ સોલિડ, પ્યોર સબસ્ટન્સ, મિક્સચર, homogeneous mixture, heterogeneous mixture, pure substance, element, compound, metal, non-metal, metalloids, inorganic compound, organic compound, આ બધાનું આપણે શું કરવાના છે, ડિફાઇન કરવાના છે. કોને સોલિડ કહેવાશે, કોને લિક્વિડ કહેવાશે, કોને ગેસ કહેવાશે, કોને ક્રિસ્ટલાઇન સોલિડ કહેવાશે. ક્લિયર છે અહીંયા સુધી તમે? બરાબર. ઓકે. સૌથી પહેલાં આપણે જોઈશું કે જે સોલિડ, લિક્વિડ ઓન ધ બેઝિસ ઓફ શેપ એન્ડ વોલ્યુમ, મેટર ક્લાસિફાઈઝ થ્રી વેઝ: સોલિડ સ્ટેટ, લિક્વિડ સ્ટેટ એન્ડ ગેસિયસ સ્ટેટ. મતલબ કે વોલ્યુમ અને શેપના આધારે મેટરનું ક્લાસિફિકેશન થતું જોવા મળે છે ત્રણ પાર્ટની અંદર: સોલિડ, લિક્વિડ અને ગેસની અંદર. બરાબર છે. ઓકે. તો સોલિડ કોને કહેવાશે? આપણે સોલિડની વાત કરવાની છે. આપણે શું કીધું કે મેટર ક્લાસિફાય થાય છે થ્રી વેઝની અંદર: સોલિડ, લિક્વિડ અને ગેસની અંદર. મતલબ કે એના વોલ્યુમ અને શેપના આધારે. તો મેટર વિચ have a fixed volume and fixed shape is called solid. મતલબ કે એવું મેટર કે જેને એક ફિક્સ શું હશે, શેપ હશે અને વોલ્યુમ હશે, તેને કહેવાશે, તેને શું કહેવાશે, તો સોલિડ કહેવાશે. પછી જોઈશું આપણે લિક્વિડ. લિક્વિડ કોને કહેવાશે? તો મેટર વિચ હેવ ફિક્સ્ડ વોલ્યુમ બટ not have a fixed shape. Okay.
કોને કહેવાશે લિક્વિડ? તો કોઈ પણ એવું મેટર કે જેનું વોલ્યુમ કેવું હશે? ફિક્સ હશે, પણ એનું શેપ ફિક્સ હશે નહીં, તો એને કહેવાશે લિક્વિડ. અને પછી જોઈશું ગેસ. ગેસને નથી ફિક્સ વોલ્યુમ, નથી ફિક્સ શેપ, બરાબર ને? ગેસને શું નથી? ગેસને ફિક્સ વોલ્યુમ પણ નથી અને ફિક્સ શેપ પણ જોવા મળતો નથી, બરાબર? ઓકે. હવે સોલિડ ફર્ધર ક્લાસિફાઈ થાય છે બે રીતે, ક્રિસ્ટલાઇન સોલિડ એન્ડ એમોર્ફસ સોલિડ. ક્રિસ્ટલાઇન સોલિડ કોને કહેવાશે? બરાબર, કોઈ પણ સોલિડ, બરાબર, કે જેની અંદર જે કન્સ્ટિટ્યુઅન્ટ પાર્ટિકલ આવેલા હોય છે તેનું અરેન્જમેન્ટ જે હોય છે તે રેગ્યુલર મેનરમાં થયેલું હોય છે, અથવા તો એનો જે શેપ હોય છે, કોઈ પણ સોલિડ જો એનો શેપ એક રેગ્યુલર શેપ તમને જોવા મળતો હોય, બરાબર ને, તો એને કહેવાશે આપણું ક્રિસ્ટલાઇન સોલિડ. આપણા ઘરે જે સોલ્ટ છે એ ક્રિસ્ટલાઇન સોલિડનું શું છે? એક્ઝામ્પલ, બરાબર છે ને? કોઈ પણ સોલિડ કે જેને એક ફિક્સ શું હશે, જેને એક ફિક્સ શેપ હશે, તેને શું કહેવાશે? એ ક્રિસ્ટલાઇન સોલિડ. ઓકે. હવે જોઈશું એમોર્ફસ સોલિડ. કોને કહેવાશે એમોર્ફસ સોલિડ? કે ભાઈ જેના કન્સ્ટિટ્યુઅન્ટ પાર્ટિકલનું અરેન્જમેન્ટ ફિક્સ થયેલું હોતું નથી. શું કીધું? એવા સોલિડ કે જેમાં કન્સ્ટિટ્યુઅન્ટ પાર્ટિકલ જે આવેલા હોય છે તેનું અરેન્જમેન્ટ કેવું નથી હોતું? કે રેગ્યુલર હોતું નથી. મતલબ કે એનો જે શેપ જે હોય છે તે કેવો હોય છે? ઇરેગ્યુલર જોવા મળે છે. કેવો? ઇરેગ્યુલર જોવા મળતો હોય છે. તેને કહેવાશું આપણે એમોર્ફસ સોલિડ. એમોર્ફસ સોલિડને તમે નોન ક્રિસ્ટલાઇન સોલિડ પણ કહી શકો. શું કહી શકાય એમોર્ફસ સોલિડને? તો નોન ક્રિસ્ટલાઇન સોલિડ, બરાબર. એ સિવાય એને સ્યુડો સોલિડ પણ કહી શકાય છે અને એને બીજું સુપર કુલ્ડ લિક્વિડ પણ કહેવામાં આવે છે. એટલે કે એમોર્ફસ સોલિડને તમે બીજા 3 નામોથી ઓળખી શકો છો: સુપર કુલ્ડ લિક્વિડ, સ્યુડો સોલિડ, નોન ક્રિસ્ટલાઇન સોલિડ. ક્લિયર છે અહીંયા સુધી? ઓકે, ચાલો હવે આપણે જોઈશું પ્યોર સબસ્ટન્સ કોને કહેવાશે? કોઈ પણ સબસ્ટન્સ કે જેનું ફિક્સ કમ્પોઝિશન હશે, મતલબ કે એમાં રેશિયો ફિક્સ હશે એલિમેન્ટ્સનો, તેને શું કહેવાશે? તો પ્યોર સબસ્ટન્સ. જ્યારે મિક્સચર કે જેની અંદર કમ્પોઝિશનમાં શું જોવા મળશે આપણને? કમ્પોઝિશનમાં આપણને શું જોવા મળશે? તો વેરિયેબલ. શું જોવા મળશે? વેરિયેબલ જોવા મળશે કમ્પોઝિશનની અંદર આપણને. તેને શું કહેવાશે? મિક્સચર. મિક્સચર ફર્ધર ક્લાસિફાઈ થાય છે બે રીતે: હોમોજીનિયસ મિક્સચર એન્ડ હિટરોજીનિયસ મિક્સચર. હોમોજીનિયસ મિક્સચરની અંદર આપણને એક યુનિફોર્મ કમ્પોઝિશન જોવા મળે છે થ્રુ આઉટ ધ મિક્સચર. મિક્સચરની અંદર આપણને એક યુનિફોર્મ કમ્પોઝિશન જોવા મળે છે. આનો એક્ઝામ્પલ થ્રુ આપણે સમજીએ કે જે તમારું સોલ્ટ સોલ્યુશન છે એ શું છે? હોમોજીનિયસ મિક્સચરનું એક એક્ઝામ્પલ છે. કેવી રીતે તે સમજીએ? સોલ્ટને જ્યારે વોટરની અંદર તમે મિક્સ કરો છો ત્યારે શું થઈ જાય છે? વોટરની અંદર મિક્સ થઈ જાય છે. ફિઝિકલી તમને જોતા પાણી છે કે મીઠાનું પાણી છે અથવા તો સોલ્ટનું મીઠાનું પાણી છે, એમાં તમને ડિફરન્સ ખબર પડશે નહીં. તો આ પ્રકારના મિક્સચર, મતલબ કે એ જે તમારું સોલ્યુશન બન્યું તે કેવું હશે? તે એમાં કમ્પોઝિશન કેવું થઈ ગયું હશે? યુનિફોર્મ થઈ ગયું હશે, જે તમને ફિઝિકલી જોતા ખબર પડતી નથી. તો આ પ્રકારના મિક્સચરને શું કહેવાશે? હોમોજીનિયસ મિક્સચર, બરાબર. સુગર સોલ્યુશન, એર, એ પણ શેના એક્ઝામ્પલ છે? તો હોમોજીનિયસ મિક્સચરના એક્ઝામ્પલ છે. ત્યારબાદ આપણે જોશું હિટોજીનિયસ મિક્સચર. આ હિટોજીનિયસ મિક્સચરની અંદર જે કમ્પોઝિશન હોય છે તે કેવું હોય છે? નોન યુનિફોર્મ હોય છે, બરાબર. થ્રુ આઉટ ધ મિક્સચર એનું જે કમ્પોઝિશન હોય છે તે કેવું હોય છે? નોન યુનિફોર્મ હોય છે. આનું એક્ઝામ્પલ જોવું હોય તો ઘરે તમારી પાસે ઓઇલ હશે જ, અથવા તો ઓઇલ હશે જ. એ ઓઇલને વોટરની અંદર મિક્સ કરી દો. વોટરની અંદર તમે મિક્સ કરશો તો તમારું એક કોલોઇડલ સોલ્યુશન બનશે. અને એ તમે વોટરની અંદર મિક્સ કરતાં તમને દેખાશે કે બે અલગ અલગ લેયર, પાણી અને ઓઇલ વચ્ચે, વોટર અને ઓઇલ વચ્ચે એક બે વચ્ચે એક લેયર તમને જોવા મળશે, બરાબર ને? મતલબ એમ ફિઝિકલી જોતા તમને ખબર પડે છે કે હા આ પાણી છે અને આ વોટર છે. આ બંને આની અંદર પાણીની અંદર કંઈ વોટરની અંદર તમે શું કરેલું છે? કંઈક મિક્સ કરેલું છે, બરાબર ને? તેને શું કહેવાના છે આપણે? હિટોજીનિયસ મિક્સચર. ક્લિયર છે અહીંયા સુધી? ઓકે. એલોય પણ હિટરોજીનિયસ મિક્સચરનું શું છે? તો એક્ઝામ્પલ છે. ઓકે, હવે જોઈશું પ્યોર સબસ્ટન્સ. તો પ્યોર સબસ્ટન્સ મેઇનલી ક્લાસિફાઈ થાય છે બે પાર્ટની અંદર: એલિમેન્ટ એન્ડ કમ્પાઉન્ડની અંદર. તો હવે જોઈશું કે આપણે પ્યોર સબસ્ટન્સ કોને કહેવાય તે જોઈ ગયા કે એવો કોઈ સબસ્ટન્સ કે જેની અંદર કમ્પોઝિશન કેવું હશે? ફિક્સ. તેને શું કહેવાશે? તો પ્યોર સબસ્ટન્સ. પણ એલિમેન્ટ કોને કહેવાશે? એલિમેન્ટ કોને કહેવાશે? તો મેટર વિચ કન્ટેન ઓનલી વન કાઇન્ડ ઓફ પાર્ટિકલ.
मतलब કે મેટર કે જેની અંદર એક જ પ્રકારના પાર્ટિકલ આવેલા હોય છે. આ પાર્ટિકલ વર્ડ જે અહીંયા યુઝ થયો છે તે એટમ અને મોલિક્યુલ માટે થયો છે, બરાબર ને. મેટર કે જેની અંદર એક જ પ્રકારના એટમ્સ અને મોલિક્યુલ્સ આવેલા હોય છે તેને કહેવાશે એલિમેન્ટ. એલિમેન્ટ મેઇનલી 3 પાર્ટમાં ક્લાસિફાય થાય છે: મેટલ, નોન મેટલ્સ એન્ડ મેટેલોઇડ્સ. મેટલ્સ કોને કહેવાશે? કે જે ઇલેક્ટ્રોન ડોનેટ કરે તેને કહેવાશે મેટલ્સ, જે ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરે તેને કહેવાશે નોન મેટલ્સ, બરાબર. અને મેટલ અને નોન મેટલ બંનેની પ્રોપર્ટી એક્ઝિસ્ટ કરતા હોય છે તેવા સબસ્ટન્સને કહેવાશે મેટેલોઇડ્સ, બરાબર છે. ઓકે, હવે જોઈશું આપણે કે ભાઈ કમ્પાઉન્ડ કોને કહેવાશે. કમ્પાઉન્ડ કે જેની અંદર એક અથવા તો એકથી વધારે પ્રકારના શું આવેલા હોય છે? પાર્ટિકલ આવેલા હોય છે. શું? Compound which contains more than one kind of particles are called substance which contains more than one type of particles in a fixed ratio. શું હોવો જોઈએ? એક અથવા એકથી વધારે પ્રકારના પાર્ટિકલ તો આવેલા હોવા જોઈએ, પણ કેવા રેશિયો કેવો હોવો જોઈએ? તો એ પણ ફિક્સ હોવો જોઈએ. તો એને શું કહેવાશે? આપણે કમ્પાઉન્ડ્સ કહેવાશે. કમ્પાઉન્ડ ફર્ધર ક્લાસિફાય થાય છે બે વેઝની અંદર: ઇનઓર્ગેનિક કમ્પાઉન્ડ એન્ડ ઓર્ગેનિક કમ્પાઉન્ડ, બરાબર ને. ઇનઓર્ગેનિક કમ્પાઉન્ડ એટલે કે એવા કમ્પાઉન્ડ કે જેની અંદર કાર્બન કન્ટેન આવેલો હોતો નથી, કાર્બન એક્ઝિસ્ટ કરતા નથી. કોઈ પણ કમ્પાઉન્ડ કે જેની અંદર કાર્બન આવેલા હોતા નથી તેને કહેવાશે ઓર્ગેનિક કમ્પાઉન્ડ, બરાબર. અને કમ્પાઉન્ડ કે જેની અંદર કાર્બન કન્ટેન હોય છે તેને શું કહેવાશે? તો ઓર્ગેનિક કમ્પાઉન્ડ, બરાબર છે. ઓકે, ક્લિયર છે અહીંયા સુધી? હવે બીજું સમજો કે મેટર ને સોલિડ, લિક્વિડ. નોર્મલી જ કોઈ પણ મેટર તમે લેશો તો એ તમને સોલિડ, લિક્વિડ અને ગેસિયસ આ બે સ્ટેટની અંદર તમને જોવા મળશે, બરાબર છે. પણ એક્સ્ટ્રીમ કન્ડિશનની અંદર, એક્સ્ટ્રીમ કન્ડિશન એટલે કે પર્ટિક્યુલર ટેમ્પરેચર અને પ્રેશર જો તમે એક્ઝિસ્ટ કરી લો, મેળવી લો, બરાબર ને, તો તમારું જે મેટર છે એ બીજી બે સ્ટેટની અંદર એક્ઝિસ્ટ કરી શકે છે. કઈ? તો એ છે પ્લાઝ્મા ને બીજું છે બોઝ-આઇન્સ્ટાઇન કન્ડેન્સેશન. શું છે? બોઝ-આઇન્સ્ટાઇન કન્ડેન્સેશન. ક્લિયર છે અહીંયા સુધી? શું કીધું? નોર્મલી કોઈ પણ મેટર સોલિડ, લિક્વિડ અને ગેસિયસ સ્ટેટની અંદર શું કરતા હોય છે? આવેલા હોય છે. પણ જ્યારે ટેમ્પરેચર અને પ્રેશરની એક્સ્ટ્રીમ કન્ડિશન તમે ફોલો કરતા હોવો ત્યારે એ ફર્ધર 2 સ્ટેટની અંદર આપણને જોવા મળે છે. એ બે સ્ટેટ કઈ છે? તો પ્લાઝ્મા સ્ટેટ એન્ડ બોઝ-આઇન્સ્ટાઇન કન્ડેન્સેશન. ક્લિયર છે અહીંયા સુધી? ઓકે, હવે આપણે જોવાનું છે ગેસ અને વેપર વચ્ચેનો એક ડિફરન્સ આપણે જોવાનો છે. આપણે આજે અહીંયા ગેસની વાત કરી તો કોઈ પણ સબસ્ટન્સ કે જે એના રૂમ ટેમ્પરેચર એ ગેસિયસ સ્ટેટમાં હશે એને તમે કહેશો ગેસ. પણ કોઈ પણ સબસ્ટન્સ કે જે એના રૂમ ટેમ્પરેચર લિક્વિડ સ્ટેટની અંદર હશે અને તમે એને હીટ કરીને એ જે કોઈ પણ લિક્વિડ છે તેની વેપર બનાવો તેને શું કહેવાશે? તો એને કહેવાશે વેપર. જેવી રીતે તમે અહીં જોઈ શકો કે સબસ્ટન્સ વિચ ઇઝ ઇન ગેસિયસ સ્ટેટ એટ રૂમ ટેમ્પરેચર ઇઝ કોલ્ડ ગેસ. મતલબ કે જે એમોનિયા જે છે તે રૂમ ટેમ્પરેચર કઈ સ્ટેટની અંદર આપણને જોવા મળતો હોય છે? તો એ ગેસિયસ સ્ટેટની અંદર આપણને જોવા મળતો હોય છે. એટલે એમોનિયા શું છે? તો એક ગેસ છે. પણ સબસ્ટન્સ which is in liquid state at room temperature but on heating evaporate is called વેપર. મતલબ કે એનું એક્ઝામ્પલ તું સમજજે કે વોટર એક લિક્વિડ સ્ટેટમાં છે રૂમ ટેમ્પરેચર, પણ તમે એને હીટ કરશો તો આપણને શું મળશે? વોટર વેપર, બરાબર. એને તમે એમાં વોટરને તમે એમ નહીં કહેશો કે વોટર ગેસિયસ સ્ટેટની અંદર છે. વોટર તો લિક્વિડ સ્ટેટની અંદર જ છે. વોટરને હીટ કરતા આપણે વોટર ગેસ નથી કહેતા, બરાબર ને. કેમ નથી કહેતા? કેમ કે વોટર એક લિક્વિડ સ્ટેટ છે. એને હીટ કરીને તમે એની શું બનાવો છો? ઇવેપોરેટ કરો છો. અને જે વેપર બને છે તેને આપણે કહીએ છીએ વોટર વેપર. ક્લિયર છે અહીંયા સુધી? તો ગેસ અને વેપર વચ્ચે તમને ડિફરન્સ ખબર પડી ગયો હશે કે જે રૂમ ટેમ્પરેચર કોઈ પણ સબસ્ટન્સ ગેસિયસ સ્ટેટની અંદર હોય તો એ શું હશે? ગેસ. અને કોઈ સબસ્ટન્સ રૂમ ટેમ્પરેચર લિક્વિડ સ્ટેટમાં છે પણ એને હીટ કરીને એની વેપર ઇવેપોરેટ કરી શકીએ તો એને શું કહેવાશે? આપણે વેપર આપણે કહી શકીશું. ઓકે, બીજું કે જે આપણી 3 સ્ટેટ છે સોલિડ, લિક્વિડ અને ગેસિયસ સ્ટેટ છે તે ઇન્ટર કન્વર્ટેબલ છે. અંડર ડિફરન્ટ ટેમ્પરેચર એન્ડ પ્રેશર એ શું છે? ઇન્ટર કન્વર્ટેબલ. મતલબ કે ટેમ્પરેચર અને પ્રેશરની કન્ડિશન્સ બદલીને સોલિડને લિક્વિડમાં, લિક્વિડને ગેસમાં, ગેસને પાછું લિક્વિડની અંદર અને લિક્વિડને પાછું સોલિડની અંદર શું કરી શકાય છે? કન્વર્ટ કરી શકાય
છે. જોઈએ સોલિડને તમે હીટ કરશો તો સોલિડ મેલ્ટ થશે અને લિક્વિડમાં કન્વર્ટ થશે. તેવી જ રીતે લિક્વિડને તમે હીટ કરશો, લિક્વિડ શું થશે, ઇવોપરેટ થશે અને ગેસની અંદર કન્વર્ટ થઈ જશે. બરાબર છે. હવે જોઈએ ગેસને તમે કૂલ કરો છો. હવે આ ગેસ બની ગયો. હવે ગેસને તમે શું કરતા છો, કૂલ કરતા છો. એટલે ગેસ શું થશે, કન્ડેન્સ થશે અને લિક્વિડમાં કન્વર્ટ થઈ જશે. પછી લિક્વિડને તમે કૂલ કરશો તો લિક્વિડ શું થઈ જવાનો, ફ્રીઝ થઈ જવાનો અને સોલિડની અંદર કન્વર્ટ થશે. આને એક્ઝામ્પલ તો સમજવું હોય તો આપણું તમે લઈ લો, વોટર લઈ લો. વોટરને તમે હીટ કરતા છો, વોટરને હીટ કરશો બરાબર, 100 ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચર પર જ્યારે ટેમ્પરેચર આવશે ત્યારે વોટર શું થવા માંડશે, ઇવોપરેટ થવા માંડશે અને વેપરની અંદર શું થઈ જશે, એ કન્વર્ટ થઈ જશે, વોટર વેપર ક્રિએટ થઈ જશે. તેવી જ રીતે વોટરને તમે ઠંડુ પાડશો તે વોટર ફ્રીઝ થઈને આઈસ બની જશે, મતલબ કે સોલિડમાં કન્વર્ટ થઈ જશે. ઓકે, હવે આપણે જોવાના છે ડિફરન્ટ પ્રોપર્ટીઝ ઓફ સોલિડ, લિક્વિડ એન્ડ ગેસ, સોલિડ અને લિક્વિડની આપણે શું જોવાના છે, ડિફરન્ટ પ્રોપર્ટીની કંઈક આપણે વાત કરવાની છે. બરાબર. સૌથી પહેલાં આપણે જોઈએ સોલિડ, લિક્વિડ અને ગેસિયસ સ્ટેટની અંદર અરેન્જમેન્ટ ઓફ પાર્ટિકલ. મતલબ કે સોલિડ સ્ટેટ, લિક્વિડ સ્ટેટ અને ગેસિયસ સ્ટેટમાં જે પાર્ટિકલ્સ આવેલા હોય છે, કન્સ્ટિટ્યુઅન્ટ પાર્ટિકલ આવેલા હોય છે, બરાબર ને, તેની અરેન્જમેન્ટ કેવી હોય છે. તો સોલિડ સ્ટેટની અંદર કેવી હોય છે, એકબીજાથી શું આવેલા હોય છે, ક્લોઝ આવેલા હોય છે, બરાબર, અને એ રેગ્યુલર મેનરમાં એની અરેન્જમેન્ટ થયેલી હોય છે. જ્યારે લિક્વિડ સ્ટેટની અંદર એ ક્લોઝ તો હોય છે પણ એની રેગ્યુલર મેનરમાં અરેન્જમેન્ટ પોસિબલ થતી નથી. એને કારણે લિક્વિડના બે પાર્ટિકલ હોય છે, મતલબ કે લિક્વિડની અંદર જે પાર્ટિકલ્સ આવેલા હોય છે તેની વચ્ચે સ્પેસ કેવી હોય છે, કમ્પેર ટુ સોલિડ થોડી વધારે જોવા મળે છે. જ્યારે ગેસની અંદર કેવા હોય છે, વેરી ફાર ફ્રોમ ધ ઈચ અધર, મતલબ કે ગેસિયસ સ્ટેટની અંદર જે પાર્ટિકલ આવેલા હોય છે તે એકબીજાથી કેવા હોય છે, ઘણા દૂર આવેલા હોય છે. ક્લિયર છે. ઓકે, હવે જોઈશું મૂવમેન્ટ ઓફ પાર્ટિકલ. સોલિડની અંદર જે પાર્ટિકલ હોય છે વેરી ક્લોઝ આવેલા હોય છે, બરાબર, માટે બે પાર્ટિકલ્સ વચ્ચે વધારે સ્પેસ હોતી નથી, એટલા માટે એ શું નથી કરી શકતા, મૂવ કરી શકતા નથી, નોટ ફ્રી ટુ મૂવ. જ્યાં લિક્વિડની અંદર કમ્પેર ટુ સોલિડમાં થોડી વધારે શું હોય છે, સ્પેસ હોય છે, માટે લિક્વિડમાં જે પાર્ટિકલ આવેલા હોય છે તે કેવા હોય છે, ફ્રી ટુ મૂવ હોય છે, મતલબ કે મૂવમેન્ટ કરી શકતા હોય છે પાર્ટિકલ્સ. ક્લિયર છે. ઓકે, હવે આપણે જોવાના છે ગેસિયસ સ્ટેટની અંદર. તો ગેસિયસ સ્ટેટની અંદર જે પાર્ટિકલ્સ આવેલા હોય છે તે એકબીજાથી કેવા હોય છે, ઘણા દૂર આવેલા હોય છે, જેને કારણે મૂવમેન્ટ, બે પાર્ટિકલ વચ્ચે સ્પેસ કેવી હોય છે, ઘણી વધારે આપણને જોવા મળે છે, માટે જે મૂવમેન્ટ કેવી હોય છે તે ઇઝી અને ફાસ્ટ હોય છે. ગેસિયસ સ્ટેટની અંદર જે પાર્ટિકલ આવેલા હોય તે કેવા ઇઝીલી મૂવ કરી શકે છે અને તે પણ કેવા ફાસ્ટ મૂવમેન્ટ એની જોવા મળે છે. હવે આપણે વાત કરવાની છે કમ્પ્રેસિબિલિટી એન્ડ હાર્ડનેસ, બરાબર ને. હવે સોલિડની અંદર કન્સ્ટિટ્યુઅન્ટ પાર્ટિકલ, મતલબ કે જે સોલિડની અંદર પાર્ટિકલ આવેલા છે તે એકબીજાથી ખૂબ જ કેવા હોય છે, ક્લોઝ આવેલા હોય છે. ખૂબ જ ક્લોઝ આવેલા હોવાને કારણે એને જો આપણે કમ્પ્રેસ કરશું તો એકબીજા શું નથી થવાના, એ કમ્પ્રેસ થવાના નથી, કેમ કે બે પાર્ટિકલ વચ્ચે જે ડિસ્ટન્સ છે તે કેવું છે, ઘણું ઓછું છે. એટલા માટે જે સોલિડ હોય છે તે કેવા હોય છે, ઇનકમ્પ્રેસિબલ હોય છે ને કેવા હોય છે, હાર્ડ હોય છે. જ્યારે લિક્વિડની અંદર સોલિડની કમ્પેરમાં જે પાર્ટિકલ હોય છે તે કેવા ગોઠવાયેલા હોય છે, થોડાક ડિસ્ટન્સ પર હોય છે, મતલબ કે બે પાર્ટિકલ વચ્ચે થોડી જ ઘણી શું હોય છે, સ્પેસ જોવા મળે છે. એટલા માટે આ શું છે, કમ્પ્રેસિબલ છે ડ્યુ ટુ એમ્પ્ટી સ્પેસ. સેમ ગેસિયસ સ્ટેટની અંદર પણ ગેસિયસ સ્ટેટની અંદર પણ બે પાર્ટિકલ વચ્ચે ફ્રી સ્પેસ આવેલી હોય છે, જેને કારણે આ કેવા છે, કમ્પ્રેસિબલ છે. અને કમ્પ્રેસિબલ છે મતલબ કે એને આપણે જો થોડુંક પ્રેશર આપશું તો એ શું થઈ જશે, એમ દબાઈ જશે. ઓકે, લિક્વિડ અને ગેસની અંદર જો તમને કમ્પ્રેસિબિલિટીની કમ્પેરિઝન કરવા કહે તો ગેસની અંદર ગેસમાં જે પાર્ટિકલ આવેલા હોય છે, ગેસિયસ સ્ટેટમાં જે પાર્ટિકલ હોય છે તે કેવા હોય છે, વધારે કમ્પ્રેસ થઈ શકતા હોય છે, કેમ કે ગેસિયસ સ્ટેટની અંદર જે પાર્ટિકલ આવેલા હોય તે એકબીજાથી સૌથી દૂર હોય છે. દૂર હોવાને કારણે બે પાર્ટિકલ વચ્ચે જે સ્પેસ હોય છે તે પણ વધારે જોવા મળતી હોય છે, જેને કારણે હવે કમ્પ્રેસ કરશું તો એ વધારે શું થશે, દબાશે. ઓકે, હવે આપણે વાત કરીશું વોલ્યુમ અને શેપની. હવે આપણે કંઈક વાત કરવાના છે. શેની વાત કરવાના છે આપણે? વોલ્યુમ એન્ડ સ્પેસ. તો સોલિડની અંદર વોલ્યુમ અને જે સ્પેસ હોય છે, વોલ્યુમની અંદર જે શેપ હોય છે, સોલિડની અંદર સોલિડની અંદર જે વોલ્યુમ અને શેપ જે હોય છે તે કેવા હોય છે, તો ફિક્સ હોય છે. કેવા હોય છે, તો એ
ફિક્સ હોય છે. જ્યારે લિક્વિડની અંદર વોલ્યુમ અને શેપની જો મેં વાત કરું તો લિક્વિડની અંદર વોલ્યુમ ફિક્સ હોય છે પણ શેપ ફિક્સ હોતો નથી. તમે જે કન્ટેનરની અંદર લિક્વિડને લેશો, લિક્વિડ એક કન્ટેનર જેવું શું કરી લેશે, શેપ એક્ઝિસ્ટ કરી લેશે. સમજવું હોય તો તમારી પાસે એક બોટલમાં પાણી છે, એ પાણીને તમે શેમાં લેતા છો, તમારી ડોલની અંદર તમે લઈ લેતા છો. તો એ લિક્વિડ શું થયું, લિક્વિડનું વોલ્યુમ તો એટલું જ છે પણ એ કોના જેવો શેપ લેશે, પેલા ડોલ જેવો શેપ લઈ લેશે. બરાબર. તેવી જ રીતે ગેસિયસ સ્ટેટની અંદર પણ વોલ્યુમ અને શેપ ફિક્સ હોતું નથી. ગેસને જે પણ કન્ટેનરમાં ભરવામાં આવે, બરાબર, તે ફૂલ કન્ટેનરને શું કરી નાખે છે, ઓક્યુપાય કરી નાખે છે. મતલબ કે ફૂલ કન્ટેનરમાં શું થઈ જાય છે, સ્પ્રેડ થઈ જતા હોય છે. ઓકે, હવે આપણે જોવાના છે ડિફ્યુઝન. ડિફ્યુઝન એટલે બીજું કંઈ નથી કે કેટલા ઇઝીલી સ્પ્રેડ થાય. તો સોલિડ જે હોય છે તે ઇઝીલી સ્પ્રેડ થતા હોતા નથી. એટલા માટે જે સોલિડ હોય છે તેને શું કહેવામાં આવે છે, તો સોલિડને આપણે શું કીધા છે, રિજિડ. સોલિડને આપણે શું કહીએ છીએ, તો એ કેવા હોય છે, રિજિડ હોય છે. કેમ કે એ શું નથી થઈ શકતા, સ્પ્રેડ થઈ શકતા નથી. જ્યારે આ જે હોય છે તે લિક્વિડ જે હોય છે તે સ્લોલી શું થતા હોય છે, ડિફ્યુઝન એનું થતું હોય છે. બરાબર. સ્લોલી શું થતું હોય છે, એનું ડિફ્યુઝન થતું હોય છે. જ્યારે ગેસિયસ સ્ટેટમાં જે પણ મેટર આવેલું હોય, કે જે ગેસિયસ સ્ટેટમાં જે પણ આવેલા હોય તે શું થતા હોય છે, એનું ડિફ્યુઝન કેવું થતું હોય, ફાસ્ટ થતું હોય છે. બરાબર ને, એનું ડિફ્યુઝન કેવું થતું હોય છે, ફાસ્ટ થતું હોય છે. એટલા માટે જે લિક્વિડ અને ગેસ છે તેની પાસે કેવી પ્રોપર્ટી છે, તો ફ્લુઇડિટીની પ્રોપર્ટી છે કે લિક્વિડ અને ગેસ એ શું કરી શકે છે, ફ્લો ઇઝીલી કરી શકતા હોય છે. તેમાં પણ જો કમ્પેરિઝન બેમાં કરવામાં આવે તો ગેસ જે છે તે ઇઝીલી શું થઈ શકે છે, તો ઇઝીલી એ સ્પ્રેડ થઈ શકે છે. ઓકે.